બેંકોકથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા 4 ભારતીય મુસાફરો પાસેથી કરોડોનો ગાંજો ઝડપાયો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। બેંકોકથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા 4 ભારતીય મુસાફરો પાસેથી કરોડોની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે। બેંકોકથી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટમાં 4 ભારતીય નાગરિકો હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો લઈને આવી રહ્યા હોવાની બાતમી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને મળી હતી। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રીતની હિલચાલ શંકાસ્પદ જણાતા એજન્સીઓએ તેમને અટકાવ્યા હતા। ત્યારબાદ તેમની કડક તપાસ અને તેમના સામાનનું સ્કેનિંગ કરતાં તેમાંથી 12 કિલો 400 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 12 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે। ભેજા બાજાઓએ ગાંજાની તસ્કરી માટે વાપરેલા કેમિયા પર પાણી ફેરવવા માટે કસ્ટમ વિભાગના અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો, જેમાં હથોડી અને સ્ક્રૂડ્રાઈવર સહિતના સાધનોથી બેગ તોડીને તેમાંથી હાઇબ્રિડ ગાંજાની 4 પ્લેટો નીકાળવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ વડોદરાનો વતની હોવાનું, જ્યારે બાકીના 3 આરોપીઓ પંજાબના જલંધરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે હાલમાં કસ્ટમ્સ વિભાગે તમામ પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી આ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા આગળ તપાસ તેજ કરી છે। જય હિન્દ, જય ભારત।